જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે ગુજરાતીમાં દરેક અધ્યાયનો ગીતાસાર સાંભળી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાનનો યોગ અને કર્મનું અનુશાસન. ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને પ્રદત્ત થઈ રહેલા દિવ્ય જ્ઞાનમાં તેની શ્રદ્ધાને પોતાના આદિકાળના ઉદ્ગમ અંગેની અભિવ્યક્તિ દ્વારા દ્રઢ કરે છે. તેઓએ દર્શાવ્યું કે કેવી રીતે પ્રારંભમાં આ શાશ્વત વિજ્ઞાનની શિક્ષા તેમણે વિવસ્વાનને શીખવાડી અને પશ્ચાત તે નિરંતર પરંપરાગત પદ્ધતિથી રાજર્ષિઓ સુધી પહોંચી. હવે તેઓ આ જ પરમ વિજ્ઞાન યોગનો ઉપદેશ અર્જુન પાસે પ્રગટ કરી રહ્યા છે, જે તેમનો પરમ મિત્ર અને ભક્ત છે. અર્જુન પ્રશ્ન કરે છે કે શ્રી કૃષ્ણ કે જેઓ અત્યારે અસ્તિત્વમાન છે, તેમણે કલ્પો પૂર્વે કેવી રીતે આ વિજ્ઞાન સૂર્યદેવને પ્રદાન કર્યું? તેના પ્રત્યુત્તર રૂપે શ્રી કૃષ્ણ તેમના અવતરણના દિવ્ય રહસ્યોને પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું કે ભગવાન અજન્મ અને સનાતન છે, છતાં તેમની યોગમાયા શક્તિથી તેઓ ધર્મના સંસ્થાપન હેતુથી આ પૃથ્વી પર અવતરે છે. આમ છતાં તેમનો જન્મ અને પ્રવૃત્તિઓ બંને દિવ્ય હોય છે તથા માયિક વિકારોથી દૂષિત હોતી નથી. જે લોકો આ રહસ્યને જાણે છે તેઓ પૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિમાં લીન થઈ જાય છે અને તેમને પ્રાપ્ત કર્યા પશ્ચાત આ સંસારમાં તેઓ પુનઃજન્મ લેતા નથી. તત્પશ્ચાત આ અધ્યાયમાં કાર્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે અને તેના 3 સિદ્ધાંતો કર્મ, અકર્મ અને નિષિદ્ધ કર્મની ચર્ચા કરવામાં આવી છે. તેનાથી વિદિત થાય છે કે કેવી રીતે કર્મયોગી અતિ વ્યસ્તતાપૂર્ણ કાર્યોનું નિર્વહન કરવા છતાં અકર્તાની અવસ્થામાં રહે છે અને એ રીતે તેઓ કાર્મિક પ્રતિભાવોમાં ફસાતા નથી. આ જ્ઞાન વડે પ્રાચીન સંતો સફળતા અને નિષ્ફળતા, સુખ અને દુઃખથી પ્રભાવિત થયા વિના કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે થતા યજ્ઞ સ્વરૂપે તેમના કાર્યોનું નિર્વહન કરતા હતા. યજ્ઞના અનેક પ્રકાર છે અને તેમાંના કેટલાકનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે યજ્ઞ પૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે છે ત્યારે તેના અવશેષો અમૃત સમાન બની જાય છે. આવા અમૃતનું પાન કરીને સાધકની અશુદ્ધિ સમાપ્ત થઈ જાય છે. તેથી યજ્ઞ હંમેશા ઉચિત ભાવના અને જ્ઞાન સાથે થવો જોઈએ. જ્ઞાનરૂપી નાવની સહાયથી મહાપાપી પણ સાંસારિક દુઃખોનો સાગર પાર કરી જાય છે. આવું જ્ઞાન કોઈ વાસ્તવિક ગુરુ પાસેથી મેળવવું જોઈએ કે જેમણે સત્યનો સાક્ષાત્કાર કરેલો હોય. શ્રી કૃષ્ણ અર્જુનના ગુરુ તરીકે તેને જ્ઞાનના ખડગથી તેના અંતઃકરણમાં ઉદ્ભવેલા સંશયોને નષ્ટ કરવાનું કહે છે. તેઓ તેને આદેશ આપે છે કે ઊભો થા અને તારું કર્તવ્ય કર. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.